અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ શહેરમાં ચાલતા ગેરકાયદેસર અને નશાકારક કફ સિરપના વેચાણ તેમજ ટ્રાન્સપોર્ટેશનના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મહત્વની સફળતા મેળવી છે। એસઓજીની ટીમે રિલીફ રોડ વિસ્તારમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસ જીપીઓ નજીક દરોડો પાડી અંદાજે ₹60 લાખથી વધુની કિંમત ધરાવતી 5050 બોટલ નશાકારક કફ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે રિલીફ રોડ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોસ્ટલ પાર્સલ મારફતે મોકલવામાં આવતો શંકાસ્પદ જથ્થો મળી આવતા અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં મોટી સંખ્યામાં કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ નશાકારક પદાર્થ તરીકે થતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ આ કફ સિરપનો જથ્થો પોસ્ટલ સર્વિસ મારફતે દેશના ઉત્તર પૂર્વના રાજ્યો જેમ કે મિઝોરમ, ત્રિપુરા અને આસામમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હતી। ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપનું નેટવર્ક ચલાવી મોટી માત્રામાં સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એસઓજીની કાર્યવાહી બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે જપ્ત કરાયેલા જથ્થાના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને આ રેકેટ સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો અને મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં નશાકારક દવાઓ અને પ્રતિબંધિત પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસઓજીની આ કાર્યવાહી રાજ્યમાં નશાના કારોબાર સામેની સૌથી મોટી સફળતાઓમાંની એક માનવામાં આવી રહી છે।